હેલો એવરીવન, હેલો હેલો, નમસ્કાર, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. શું તમને મારો અવાજ આવી રહ્યો છે? શું તમને દેખાઈ રહ્યો છું? હું હા પડે બોલો. चलिए तो बहुत दिनों के बाद वही अंदाज, वही जज्बा, वही उमंग, वही उत्साह के साथ आप सभी का मैं आम बीबीएस में स्वागत 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 करता हूं. सुस्वागतम सुस्वागतम. કેમ છો મારા બાળકો? હે ભગવાન. મજામાં? ઓકે, ચાલો મને આંકડો આપી દેજો. ઓકે, પ્રાર્થનાની શરૂઆત કરી દઈએ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન તુ ભવ સર્વદા પ્રસન્ન તુ ભવ સર્વદા. શું વાત કરતા છે? ચાલો એક જ સેકન્ડ, હું ખાલી જો બેટા એક નાનકડી રજૂઆત કરી દઉં. ગળું બિલકુલ હલતું નથી અને તબિયત બરાબર નથી, પણ આજે મને મહેરબાની કરીને ગુસ્સો નહીં કરાવતા. શાંતિથી આપણે 10મું ચેપ્ટર એટલે ભારતનો કૃષિ ભાગ 2 ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. એકદમ ડાયા ડમરા થઈ જાયજો, અને એટલા બધા ડાયા થઈ જાયજો કે જલેબીના ઘૂસળા જેવા થઈ જાયજો. કેવા? જલેબીના ઘૂસળા જેવા. હાલો કોમેન્ટ પણ કરજો ફટાફટ. એકદમ ડાયા થઈ હાલો, હાલો જલ્દી. 1 2 2.5 અને 3. ઘણા બધા પૂછતા હશે કે સર તમે ક્યાં ગયા? બરાબર, એક જ ટૂંકો સવાલ જવાબ આપી દો. બીજી એના પર કોઈ ચર્ચા નથી કરવાની. આપણે વૃંદાવન ગયા હતા, મથુરા ગયા હતા, હું કેતન દાદા બંને. બરાબર, અમારી ઈચ્છા હતી ઘણા દિવસથી કે પ્રેમાનંદજી મહારાજને મળવું હતું અને વૃંદાવન મથુરા ફરવું હતું, એટલા માટે ગયા હતા. રેડી? ચલો, એના પર બીજી કોઈ ચર્ચા નહીં. રાધે રાધે, જય બાકી બિહારી. ચલો, ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ. તો સરસ મજાની નથી બોલાતું. એક જ મિનિટ, ઓલો કે ડ્રોપ લેવો પડશે. ચાલો, બે સરસ મજાની શોર્ટકટ અરે સરપ્રાઈઝ બરાબર આ લેક્ચર દરમિયાન હું આપીશ. શું છે એ તો આપણે સરપ્રાઈઝમાં જ્યારે આવશે ત્યારે જ ખબર પડશે. અને ત્રીજી એક શોર્ટકટ જે આ ચેપ્ટરની જે એકદમ શોર્ટ્સ નોટ્સ એ તમને ક્લાસ પીડીએફમાં આવી જશે. બરાબર, ચલો શરૂ કરીએ. આજનો ચેપ્ટર છે, હા ક્વિઝ છે, ક્વિઝ છે, ક્વિઝ છે બેટા, હા બધું જ છે. ચલો, માગોય મળશે પૈસા સિવાય. હું માગોય મળશે પૈસા સિવાય. કારણ કે આ વાક્ય હું પેલા એમ કહેતો આમ આમ ખુલ્લા હોશથી. વિદ્યાર્થી મિત્રો, જે જોવે છે તમે માગો, જે માગશો એ હું તમને આપવા તૈયાર છું. જોરથી કહેતો હતો. છોકરા એક દી મેસેજ કર્યો, સાહેબ
₹500 આપો ને ફરવા જવું છે, પુષ્પા 2 જોવા જવું છે. તે દુનું બંધ કરી દીધું બોલવાનું. એટલે ચોખવટ કરો કે માગો એ મળશે પૈસા સિવાય. ચલો આજે શીખવાના છે કપાસ, ક્ષણ, કૃષિમાં ટેકનિકલ સુધારા, સંસ્થાનકીય સુધારા, ટેકનિકલ સુધારા અને હરિયાળી ક્રાંતિ. આ 5 પ્રશ્નો બોલે તો મોસ્ટ આઈએમપી. અને એમાંથી હું તમને કહી દઉં કે આ એક સંસ્થાનકીય સુધારા અને ટેકનિકલ સુધારા બે માંથી એક હશે જ. સંસ્થાનકીય સુધારા અને ટેકનિકલ સુધારાઓ હશે અને હશે જ. નહીં મજા નથી બેટા, બરાબર. સારું છે કારણ કે ત્યાં ઠંડી બહુ હતી એટલે થોડુંક તબિયત ખરાબ થઈ ગઈ છે, પણ કોઈ વાંધો નથી. ઈજ ઉત્સાહ ઈજ ઉમંગ સાથે अपने पास राधे राधे जी का बाकी बिहारी जी का आशीर्वाद है तो चलेंगे आगे. અને હા એક મારી બીજી એક વાત કેવી છે, અત્યારે લાઈવ કેટલા છે? ઓકે, આ જેટલા બી બાળકો છે ને એને મેં મારા બે હાથ જોડીને એક વિનંતી છે કે મેં એ આપણી જે 109 માર્કની બ્લુપ્રિન્ટ અને 80 માર્કની બ્લુપ્રિન્ટ સાથે સાથે કયો પ્રશ્ન શેમાંથી પૂછાશે એ બધાની આખી એક મસ્ત મજાની લેક્ચર પણ યુટ્યુબ પર લઈ લીધો. ટોપર બેચ મેં સમજાવી દીધું હતું, બરાબર, બધું કહી દો. છતાંય પણ ઘણાય હજી રોજના લગભગ 15 થી 20 જણાને એવા મેસેજ આવે, તલ તમે જે બ્લુપ્રિન્ટ આપી ને એ મુદ્દા બધા આવતી. તો બ્લુપ્રિન્ટ એટલે શું મિનિંગ થાય બેટા? બ્લુપ્રિન્ટ નો મિનિંગ શું થાય કે જે બ્લુપ્રિન્ટમાં હોય એ મુજબ જ હોય, પરંતુ કિંતુ બોર્ડમાં 0.1% અથવા તો 1% નો ચાન્સ કદાચ કોઈ ચેપ્ટરમાં એક પ્રશ્ન હોય જગ્યાએ બે પૂછી લે, કદાચ એટલે 99% બ્લુપ્રિન્ટ મુજબ જ બોર્ડનું પેપર હોય. આમ તો 100% હોય, પણ ક્યારેક કેવું થાય છે કે અમુક વર્ષે 5 વર્ષમાંથી એકાદ સવાલ કદાચ એકાદ ચેપ્ટરમાંથી આમ તેમ કરી લે તો છોકરા અમારા આમ છે ને આમ ગળા પકડવા સુધી આવે, એ તલ કીધું તું ને તમે બ્લુપ્રિન્ટ મુજબ જ આવતે, ન આવ્યું. એટલા માટે 1% નો ચાન્સ રહે, બાકી 99% છે ને પ્રશ્ન બ્લુપ્રિન્ટ માંથી જ હોય. એટલે મહેરબાની કરીને કોઈ એમ ન પૂછતા સર કે હવે આ બ્લુપ્રિન્ટ મુજબ જ હોય ને, બરાબર. બ્લુપ્રિન્ટ મુજબ જ પેપર હોય સમાજનું, બીજા વિષયનું મને નથી ખબર. એટલે હવે એવો કોઈ મેસેજ ન કરતા કે બ્લુપ્રિન્ટ મુજબ તૈયારી કરીએ ન કરીએ, આમાંથી જ આવશે, આમાંથી જ કરવાનું, એવું બધું કોઈ ન, એમાંથી જ આવે ને એમાંથી જ કરવાનું હોય. રેડી? સમજો ને થોડોક ઓલો કે ને કે જે જે પ્રશ્ન નથી પૂછવાનો ને હાવ ભંગાર પ્રશ્ન છે ને એવા પ્રશ્ન પૂછીને તમારો ખુદનો સમય બગાડો છો. હું તો જવાબ આપી દઈશ તમને, કદાચ 500 મેસેજ કરશો તો 500 નો જવાબ મળી જાય, પણ તમે તમારો સમય બગાડો છો. એના કરતા બેટર છે આજે કહી દઉં છું 700 ને કે ભાઈ બ્લુપ્રિન્ટ મુજબ જ પેપર હોય બોર્ડનું. તમારી બીજી પરીક્ષાનું કે તમારા કોઈ અન્ય ઓલાનું હોય એની મને નથી ખબર, પણ બોર્ડનું પેપર બ્લુપ્રિન્ટ મુજબ જ હોય, બરાબર. હવે કોઈ ન પૂછતા, બરાબર. હા, ખોટો સમય નહીં બગાડતા. એક સારો વેલિડ પ્રશ્ન હોય તો ઠીક છે. હાલો શરૂ કરીએ. રોકડિયા પાક કપાસ. હવે આ કપાસની ટૂંક નોંધ બીજા કઈ રીતે પૂછી શકાય? તો આ રીતે. જો આ પ્રશ્ન જોઈને ગભરાઈ નહીં જતા, હો બાપરે આટલો મોટો પ્રશ્ન, એનું ઈ જ છે. શું કીધું? કપાસના પાક કેવા પ્રકારનો પાક છે એ જણાવવાનું છે, મહત્વ જણાવવાનું છે, અનુકૂળ સંજોગો એટલે તાપમાન એ બધું લખવાનું છે, વરસાદ લખવાનું છે, અને ઉત્પાદક રાજ્ય લખવાના છે. કુલ મિલા કે આખાઈનો સાર એટલે કપાસની ટૂંક નોંધ. પણ આવી રીતે પ્રશ્ન પૂછી શકાય છે. એટલે શું કરવાનું છે? ક્લાસ પીડીએફમાં મૂકું ના, આની પીપીટીની ક્લાસ પીડીએફ મૂકી દઈશ. એમાંથી તમે તમારા જેમાંથી વાંચતા હોય એમાં આ પ્રશ્ન લખી નાખજો કે કદાચ કપાસની ટૂંક નોંધ ડાયરેક્ટ એમ ન પૂછે કપાસ વિશે જણાવો, અથવા તો એમ કહે કે કપાસ માટે કયા પ્રકાર અનુકૂળ સંજોગો છે, તમે તો આમ માથું ખંજવાળો, સર તલ તમે આવું તો તીધું નતું થાય,
ત્યાંથી આવી ગયું. એટલે માથું ન ખંજવાળતા. બરાબર, આ પ્રશ્ન લખી રાખજો ક્લાસ પીડીએફમાં, અત્યારે લખવાની જરૂર નથી. ચાલો, કપાસ તો કે ખરીફ પાક છે. ખરીફ એટલે ચોમાસામાં લઈ શકાય. આ પહેલાનો જવાબ આવી ગયો. ગુજરાતમાં મુખ્યત્વે રોકડિયા પાક છે. રોકડિયા પાક એટલે એનો પાક વેચો, પૈસા મળી જાય. કેવા? રોકડા. વિશ્વ સ્તરે ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજો ક્રમ છે. એટલે ત્રણેય વસ્તુમાં, ઉત્પાદનમાં, વપરાશમાં અને નિકાસમાં, ત્રણેયમાં કયો ક્રમ છે? બીજો. અને એના છોડ ઉપરથી રૂ મેળવવાનું ઉત્પાદન કરવામાં આવે છે. ધીસ ઇઝ ધ છોડ એન્ડ ધીસ ઇઝ ધ રૂ. ઓકે, આથી રૂને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્નને હાઇલાઇટ કરજો, હું અહીંયા કરી દઉં છું. અહીંયા પૂછે ડાયરેક્ટ કે ભાઈ ભારતના સફેદ સોના તરીકે ઓળખાતા પાક વિશે જણાવો. તો માથું નહીં ખંજવાળતા. બરાબર, ખોપડી એટલે મગજનો ઉપયોગ કરજો. શેની વાત કરે છે? કપાસ. એટલે તમારે 3 પ્રશ્ન લખવાના છે, 1, 2 અને 3. चलो, लोगे ना, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती आ ओ લા 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 લા. ખાદ્ય તેલ તરીકે છે, એટલે કે આમાંથી એનું કે ને ઓલું કયું કહેવાય, મગફળીનું. બરાબર ને? હા. અને સિંગ તેલ ને કપાસિયા તેલ આવે ને, હા, 5 લીટરનો ડબલો મોકલાવો મારા વાલા. બજો આવ્યું. કપાસિયા તેલ. ખોળ. ખોળ એટલે પશુઓને ખાવાનું, પશુઓનું ખાવાનું, એને ખોળ કહેવાય. ટૂંકમાં એકદમ સીધી ભાષામાં કહી દો, પશુઓનું મમ્મમ એટલે ખોળ. બરાબર? હા. ચાલો. ભેજ સંઘને સંગ્રહી શકે છે. જમીન ગરમ અને ભેજવાળી આબોહવા છે. 20 થી 35 સેલ્સિયસ તાપમાન, 30 થી 70 સેન્ટીમીટર વરસાદ અને અનુકૂળ. અનુકૂળ જ આવે એટલે કે એને માફક. જો આ ચેપ્ટરમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ ખાઈ જાય છે અને કેમ માર્ક કપાય છે, તો ક્યાં માર્ક ખાઈ છે? અહીંયા જો, આ તાપમાન ખબર ન હોય તો આડે ધડ લખી દે. હોય 20 થી 35 ને 35 થી 45 લખીને આવે. અહીંયા 30 થી 70 છે તો 70 થી 100 લખીને આવે, કારણ કે બધા પાકમાં અલગ અલગ છે. શું કરવાનું? કોષ્ટક આપેલું જ છે. ટોપર બેચમાં અને માસ્ટર બેચમાં કોષ્ટક આપેલું છે. છતાં કદાચ ન હોય, જે નવા વિદ્યાર્થી માટે, આઈએમપી વાળા માટે નહીં હોય, તો આની ક્લાસ પીડીએફ ની પાછળ મૂકી દઈશ ટેબલ. એમાંથી પાકું કરીને જાજો. અને જો ન ખબર હોય તો લખતા જ નહીં. કેમ? કારણ કે પેપર ચેક કરનાર વ્યક્તિ, કોમેન્ટ બંધ કરી દે 2 મિનિટ ફટાફટ, જલ્દી કોમેન્ટ બંધ. પૂરું અહીં ધ્યાન. તમારું સામાજિક વિજ્ઞાનનું કે કોઈ પણ બોર્ડનું પેપર ચેકિંગ કઈ રીતે થાય ખબર તમને? સમજાવી દો. તમારું જે બોર્ડનું પેપર લખાઈ જાય ને, પછી અમે શિક્ષકો અમને બોર્ડમાં પેપર ચેક કરવા માટે બોલાવે. કઈ રીતનું હોય સિસ્ટમ, તમને ખાલી એક પ્રોમો બતાવી દો. એમાં વિભાગ એ માટે એક સાહેબ બેઠા હોય, તો એને 1 થી 24 પ્રશ્ન ચેક કરવાના ખાલી, અને રોજના 50 પેપર ચેક કરવા આપે. પછી બાજુમાં એક બીજા સર બેઠા હોય, એ બી ચેક કરે, તો એમાં હોય 25 થી લઈને આપણે જે 18 પ્રશ્નો આવે એ. પછી સી, તો એમાં હોય 6, અને વિભાગ ડી, તો આમાં હોય 5. આ 4 બેહે, અને છેલ્લે એક ટોટલ વાળા વ્યક્તિ બેસે કે આ 4 નું ટોટલ મારી દે. એ 5મા વ્યક્તિ બેસે. અને આ વ્યક્તિ જે, અને 1 થી 5 જણાએ વ્યવસ્થિત કામ બરોબર ચેક કર્યું છે અથવા તો કઈ એમાં ભૂલ તો નથી ને, એના માટે છેલ્લે બેહાડીને વેરીફાઈ કહેવાય. વેરીફાઈ એટલે છઠ્ઠો વ્યક્તિ બેસે. આવી રીતે 6 જણા પાસે પેપર તમારું, મતલબ 6 જણા પાસેથી પસાર થઈ અને બોર્ડનું પેપર ચેક થાય. હવે આનો મારો કહેવાનો મીનિંગ શું છે કે ભાઈ જે માણસ ખાલી રોજના 6 પ્રશ્નો, એટલે કે આમાંથી ટોટલ 9, હાલો નહીં 9 પ્રશ્નો રોજ જે માણસ ચેક કરે રોજના, એક પેપરમાં 50
એક દિવસમાં સોરી 50 પેપર ચેક કરે, ખાલી 9 જ પ્રશ્નો. અને પાછું ઈ જે શિક્ષક બેઠો હોય ને એ વિશેષ શિક્ષક બેઠો હોય અને વર્ષોને અનુભવ હોય, લીટીએ લીટીએ મોઢે હોય, અને એ ખાલી 9 પ્રશ્ન ચેક કરે રોજના. તો એ ખાલી ઉપર ખાલી એની નજર પડે ને તો તને ખબર પડે કે આ સાચો છે ખોટો છે. અને બીજી વસ્તુ, 10મા ચેપ્ટરમાં તાપમાન, વરસાદ એ બધા ઉપર ખાસ નજર જાય. કેમ? કારણ કે આંકડા છે. આંકડા પર નજર જાય, બંને ખોટું હોય એટલે અડધો અડધો માર્ક કપાવવાનું શરૂ થઈ જાય. મહેરબાની કરીને સમાજ વિદ્યામાં જો સારા માર્ક લાવવા હોય ને તો એક તો પેલી ઈસવીસન એટલે કે આપણી સાલવારી આવડતી હોય તો જ લખવાની, બાકી રિસ્ક નહીં લેવાનું. ઈ પિક્ચરમાં સારું લાગે, રિસ્ક હે તો ઇશ્ક હે. ત્યાં 200 કરોડ રૂપિયા મળે પિક્ચરમાં, અહીંયા 2 રૂપિયા ન મળે. બરાબર? હા, પેપર ચેકિંગમાં જાય છે એટલે જ કહું છું. ચાલો, એટલે ઈસવીસન ની લખવાની. બીજી વસ્તુ, આપણે જે અહીંયા જે તાપમાન ને વરસાદ જે છે આંકડાઓ ઈ નહીં લખવાના. આવડતા હોય તો જ, 100% કન્ફર્મ હોય તો જ લખવાનું. નિલય પરમાર બેટા ટૂંકા ટૂંકા મુદ્દા બનાવીને વાંચવાની પ્રેક્ટિસ કર. શોર્ટ મુદ્દાઓ. હા, જે તે વિષયના શિક્ષક જ પેપર ચેક કરે. ગણિતના સાહેબ ગણિત ચેક કરે, વિજ્ઞાનના સાહેબ વિજ્ઞાન ચેક કરે. ચાલો, તો મેં કીધું એમ, બરાબર, તમારું આખા વર્ષની મહેનત, તમારી 365. ભાઈ હવે આપણે ઈ ચર્ચા ક્યાં કરવાની છે કોણ જશે ને કોણ નથી જાતું? તમને કીધું એટલું ખાલી પ્રશ્ન ધ્યાન આપો. દોઢ આપો. શું વાત હતી? ટૂંકમાં કીધું એ પ્રમાણે ધ્યાન રાખજો. હા, તમારી આખા વર્ષની મહેનત એપ્રિલ મહિનાથી જે તમારું 10મું ધોરણ શરૂ થાય ત્યાંથી લઈને છેક ફેબ્રુઆરી સુધી, આ વખતે એક્ઝામ વહેલી છે, લગભગ 9 થી 10 મહિનાની મહેનત માત્ર ને માત્ર 1.5 થી 2 મિનિટમાં આખું પેપર ચેક થઈ જાય. એટલે 2 મિનિટના પરફોર્મન્સ માટે તમારે 10 મહિનાની મહેનત અને 3 કલાકની તૈયારી હશે તો સારું પરફોર્મન્સ આપી શકશો. પેપર કઈ રીતે લખવું, સામે ચેક કરનાર વ્યક્તિ માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, એ બધું તમારા માટે વિડીયો આવશે જ. જેમ જેમ આગળ જાય એમના વિડીયો આવશે. પેપર કઈ રીતે લખવું, ક્યાંય ધ્યાન રાખવું, બધું આવશે. બરાબર? પણ અત્યારથી તમારી બને ત્યાં સુધી પ્રેક્ટિસ તૈયારી શરૂ રાખો. હા, ચાલો, સમયગાળો કેટલો? 6 થી 8 માસ. હિમ એટલે બરફ. અને આ એના રાજ્યો. બીટી કપાસ અને ગુણવત્તાયુક્ત ખાતરો. ચાલો, ઘણા મને એક વિદ્યાર્થી પ્રશ્નો પૂછ્યો તો મસ્ત, કે વાવેતર અને ઉત્પાદનમાં શું ફરક? તો કહી દઉં, વાવેતર છે ને ઈ તમે હજી બીજ રોપો છો. વાવેતરમાં બીજ રોપાય છે કે ભાઈ એક મારે ધારો કે તરબૂચ વાવવું છે, તેને મેં બી રોપ્યો જમીનમાં, તો એ વાવેતર કર્યું કહેવાય. પણ તરબૂચ તૈયાર થઈ જાય છે તો એ ઉત્પાદન થઈ ગણાય. એટલે આ પાકની પહેલાની પ્રોસેસ અને
આ પાક તૈયાર થઈ જાય પછીની પ્રોસેસ. તો આ બંને વચ્ચે ફરક છે, ઉત્પાદન અને વાવેતર. ચાલો, શણ તો પ્રથમ ક્રમે છે, ગોલ્ડન ફાઈબર કહેવાય છે. એક ગુણની અંદર શોર્ટ ક્વેશ્ચન, ખાસ ધ્યાન આપજો. શું બને? કંતાન એટલે કે કોથળા બને છે એના, સાદડી બને, દોરડા બને, થેલીઓ બને, પગરખા બને, હસ્તકલાકારી એટલે કે વેસ્ટ માંથી બેસ્ટ. કંતાન એટલે ખબર આપણે મહેમાન જયારે પાથરે કંતાનના કોથળા. આપણે જે ઘઉંની બોરી હોય ને એ આની હોય, શણની હોય. ચલો, એક વાત યાદ આવી, સરપ્રાઈઝ નંબર 1. રામ 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 રામ. સોરી વિદ્યાર્થી મિત્રો, આજે બહુ જ તબિયત ખરાબ છે. ચાલો, એક હા યાદ આવ્યું, પહેલી સરપ્રાઈઝ. ઉભા રહેજો 1 મિનિટ. પાણી પી આવો, નહીં હાલે. હાલો, બેટા બધું જ ચાલુ છે, દવા ચાલી છે, બધું જ ચાલુ છે. ગરમ પાણી, હું કફ સિરપ ને બધી વસ્તુ તો હું કે મેડિકલ જે શું કે આપણે ફર્સ્ટ એડ કિટ કહેવાય ને તો સાથે જ રાખું છું. અને अपने पास ये बोलते हैं ड्रग्स, ये अपना गुजराती ड्रग्स है. ઠીક હે, ચાલો. એ તો એકાદ બે દિવસ શરદીનો મોસમ છે. હવે ત્યાં કેવું હતું કે આપણે અહીંયા મોસ્ટલી 23 એક ખાલી નાનકડી વાત કરતો, તમને થાય સાહેબ તો બધી પર્સનલ વાત કરે. પર્સનલ વાત નથી કરતો, એટલે હું ટોપિક કઈ વાત નથી કરતો. આપણે અહીંયા મોસ્ટલી લગભગ 23 થી લઈને 30 સુધીનું ટેમ્પરેચર હોય. પણ વૃંદાવનમાં અમે ગયા ત્યારે 7 ડિગ્રી તાપમાન હતું. 7 એટલે 4 ગોદડા ઓઢો ને ત્યારે તમને ટાઈટ ન લાગે. ખાલી 7 ડિગ્રી. બરોબર, એટલે થોડીક શરદી થઈ ગઈ છે, કોઈ વાંધો નહીં. તમારા બધાના શું કહેવાય શુભેચ્છા મારી સાથે છે. હા, સરપ્રાઈઝ નંબર 1. સરપ્રાઈઝ નંબર 1, એકમ કસોટી આપણી જે 22 તારીખે છે ને, તો 22 તારીખે એકમ કસોટી છે, એટલે લગભગ 19 તારીખે આસપાસ કે 20 તારીખ આસપાસ તમારી એકમ કસોટીનો આઈએમપી વિડીયો આવી જશે. 9મા 10માનું બંનેનું, સામાજિક વિજ્ઞાનનું ઓનલી. બરાબર, બીજા વિષયનો પણ આવશે જ 22 તારીખે. લગભગ તમારી જે તારીખે એકમ કસોટી હશે ને, એકમ કસોટી ગવર્મેન્ટ સ્કૂલ વાળા બાળકોને એનો આઈએમપી નો વિડીયો અને એનું જે આપણે
સેમ્પલ પેપર બંને આવી જશે 2 થી 3 દિવસમાં. એટલે મને કોઈ મેસેજ કરીને નામનું પૂછતા સાહેબ આઈએમપી આપો એકમ કસોટી, આઈએમપી એકમ કસોટીની આવી જ જશે. રેડી? તમારા કરતા વધારે અમે પ્રી પ્લાનિંગમાં હોઈએ જ છે. પ્રાઇવેટ સ્કૂલમાં એકમ કસોટી ન હોય. ચાલો, ટેકનિકલ સુધારા બોલે તો મોસ્ટ આઈએમપી સવાલ. તો પહેલાના જમાનામાં લોકો દાતરડું, દાતરડું, કોદાળી, બરાબર, પાવડો, શું કહેવાય, ત્રિકમ ને પાવડાથી આખું ઓલું કે ને તગારું ભરે ની, ઓરણી એટલે કાણા પાડવાનું સાધન આવે, હળ ખેતરમાં ખેડવા માટે હળ આવે, હળ અને બળદ, ઓલા ગાયું ના હે ગોવાળી આજત ગાયું લઈને જાજો રે, ગાડું અને ટાંચા કાણા પાડવાનું સાધન, આવા સાદા સાધનો વડે, આ બધા સાધનો વડે ખેતી થતી હતી. પરંતુ હવે તો કે આધુનિક ઉપકરણે પગ પેસારો કર્યો એટલે આધુનિક ઉપકરણો ભારતની અંદર આવવા લાગ્યા. જેમાં ટ્રેક્ટર, ગીત છે ને, સાયકલ હમાર, એની જગ્યાએ ટ્રેક્ટર હમાર સોનાનું રે ટ્રેક્ટર રે, ટ્રેક્ટર, ટેલર્સ, આ ટેલર્સ કહેવાય, બરાબર. અને આ રોટોવેટર જેવા સૌથી સામાન્ય એટલે કે અત્યાધુનિક આવી ગયા છે ઉપકરણો. આ ઉપરાંત ઘઉંની કાપણી એટલે કાપવા માટે પહેલા થ્રેશર મશીનનો ઉપયોગ થતો. સાદા થ્રેશર મશીન આવતા કે ડુંડાને કાપીને એમાં થ્રેશર મશીનમાં જવા દેવાના. હવે તો કે હાર્વેસ્ટર આવી ગયું. હાર્વેસ્ટર એટલે સીધું એ મશીન જ આખું ખેતરમાં જવા દેવાનું. એટલે ડુંડા હાથે ખેંચાઈ જાય, સીધું ડુંડા અંદર વયા જાય, દાણા અલગ પડીએ, પાક અલગ થઈએ, બધું મશીન કામ કરે છે. માણસની ક્યાંય જરૂર જ નથી. પછી કે બેરોજગારી વધે છે, બેરોજગારી વધે ને, નવા મશીનની શોધ કરો છો. અરે માણસને કામ મળે એવું તો કઈક વિચારો. ચલો, આયરું થ્રેશર મશીન. પેલા આ થ્રેશર મશીનમાં અહીંયાથી પાક કાપીને આમાં નાખવાનું ઉપરથી, ત્યારે દાણાની બધું અલગ પડી જાય. હવે આ સીધું હાર્વેસ્ટર આવી ગયું. એટલે આ મશીનને જ સીધું ખેતરમાં લઈ લેવાનું. નો ટેન્શન, સીધા કામ. હા, ચોપડીમાંથી લખો હાલે બેટા. બીટી બિયારણો અને જંતુનાશક દવાઓ, હાઇબ્રિડ બિયારણો અને ગ્રીન હાઉસ અસર, ગ્રીન હાઉસ ઇફેક્ટ અને સિંચાઈ એટલે કુવા ટ્યુબવેલની સિંચાઈ વગેરેનો વપરાશ વધ્યો છે. ટેકનિકલ સુધારાઓ બેટા અમારી ફરજમાં આવે છે, બરાબર. આ હાર્ડવર્ક કરીએ છીએ, બસ તમારા માટે જ મહેનત કરીએ છીએ. રેડી? કોઈ દેખાવા પૂરતી વાત નથી, તમારા માટે જ કરીએ છીએ. અને તમારું જે છેલ્લું પેપર પૂરું થશે એટલે તમારું પરીક્ષા પૂરી થશે, પણ અમારું કામ શરૂ થશે. અને છેલ્લે તમારું રિઝલ્ટ આવશે. અને રિઝલ્ટના દિવસે એમ કહો ને કે એટલું બધું કામ હશે, એથી લઈને છેક નવા વર્ષ સુધી મહેનત જારી રહેશે. આમ જ મહેનત. બસ તમારો સપોર્ટની જરૂર છે, તમારા સપોર્ટની જરૂર છે. મસ્ત મજાની કોમેન્ટ કરો, પ્રોત્સાહન આપો, જે કઈ વસ્તુ પ્રશ્ન હોય, ડાઉટ પૂછો. બસ બીજું કઈ જ જોતું નથી તમારી પાસેથી. ઓલા વેલકમ પિક્ચરમાં મજનુભાઈ જેવું છે, ભગવાન કા દિયા હોય સબ કુછ દौलत है सोलत है, બરાબર. એમ તમારો પ્રેમ ઘણો બધો છે, બસ પ્રેમ અવિરત આપતા રહ્યો. થેન્ક યુ વેરી મચ તેજ બેટા. બિયારણ, ખાતર અને એના ટેકનિકલ સુધારાઓ. પહેલાના સમયમાં કોસ અને રેટનો ઉપયોગ કરતા, પણ આજે તો કે સબમર્સિબલ, મોનોબ્લોક અને સોલાર પંપ અને ટપક સિંચાઈ પદ્ધતિ. આ ટપક સિંચાઈ પદ્ધતિ અને આ ફુવારા પદ્ધતિનો ઉપયોગ થવા લાગ્યો છે. ડીએપી, એનપીકે, રાસાયણિક ખાતરો અને જૈવિક ખાતરો, બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ થવા લાગ્યો છે. ટેકનિકલ સુધારો 1800-180-1551 નંબર પર કિસાન કોલ ટ્રેન સેન્ટરમાં ફોન કરી જો આ 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાય, આવું ચિત્ર આપેલું હોય, બરોબર, તો લખી દેવાનું કિસાન ટોલ ફ્રી નંબર, જેમાં રેડિયો ઉપર ખેડૂતોને માહિતી આપે છે, વર્તમાન પત્રો. મારો અવાજ તમને આવી રહ્યો છે ને? ઓકે, ડન.
ડીડી કિસાન ચેનલ એટલે ચેનલ ટીવી પર આવતી ચેનલ નામ છે ડીડી કિસાન ચેનલ. ડીડી લોકસભા, ડીડી રાજ્યસભા આ બધું આવે છે. એ ઉપરાંત કિસાન SMS અને ટોલ ફ્રી નંબર આટલી વસ્તુ આપશે એટલે ટૂંકમાં ખેડૂતને ગમે ત્યારે મૂંઝવણ થાય એટલે ફોન કાઢે, લોક ખોલ્યો, નંબર દબાયો 1800180151. હેલો, મારે ઘઉં વાવવું છે તો ઘઉંને વાવવા માટે હું કઈ જમીનનો ઉપયોગ કરી શકું, ખાતર કયું નાખવાનું અને કઈ જંતુનાશક દવા નાખવાની. ત્રણેયનો જવાબ મળી ગયો. ઓકે સાહેબ, થેન્ક યુ, મૂકી દીધો. આટલું કરવાનું છે તમારે, પણ જરૂર પડે તો જ. ચાલો, ગ્રામ સેવકો સુધી માહિતી પહોંચાડી એટલે કે ગામના સરપંચ સુધી. અને દરેક જિલ્લામાં તાલીમ કેન્દ્રોની રચના કરવામાં આવી. તાલીમ કેન્દ્ર એટલે શીખવાડે કે આ પ્રકારની ખેતી થાય, જંતુનાશક દવા વપરાય, રાસાયણિક ખાતર નખાય, એવું દરેક ગામના સરપંચોને શીખવાડી દીધું. હવે દરેક ગામના સરપંચને શીખવાડી દીધું. સરપંચ શું કરે? ગામમાં બધા જ ખેડૂતોને એક સાથે માહિતી આપી દે. એટલે ટૂંકમાં સરકારનો ઉદ્દેશ શું હતો કે લોકો સુધી માહિતી પહોંચવી પડે અને કૃષિ મેળાઓની રચના કરી દીધી. આ આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી આપણા આનંદીબેન પટેલ 2015-16 આનંદીબેન પટેલ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા. અત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. બરાબર. 12 થી 15 મુદ્દા લખો એટલે 4 માંથી 4 માર્ક આવી જાય. કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે આ છે ને સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે. તમે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરશો ને, સ્પર્ધાત્મક પરીક્ષા સરકારી ઓફિસર બનવા માટે, એમાં પૂછાશે ગુજરાતની કઈ યુનિવર્સિટી સૌથી મોખરે છે. દાંતીવાડા લખજો. ગુજરાતની કીધી, ગુજરાતની દાંતીવાડા જ આવે. આ દાંતીવાડા યુનિવર્સિટીનો આ ફોટો છે. અને કૃષિવિદો એટલે કૃષિ તજજ્ઞ વ્યક્તિ, જેને ખેતીમાં ખબર પડતી હોય એવા વ્યક્તિઓને ખેતીના જાણકાર કહેવાય. નહીં, મૌલિકતા નો ચાલે. સામાજિક વિજ્ઞાનમાં સામાજિક વિજ્ઞાનની ભાષા ચાલે. ICAR, DARE આ બંને સંસ્થા સૌથી અગ્રગણ્ય સંસ્થા ગણવામાં આવે છે. ચાલો, સંસ્થાકીય સુધારાઓ. બ્લુપ્રિન્ટ યુટ્યુબ પરથી મળી જશે. બ્લુપ્રિન્ટ માટે મને છે ને મેસેજ ન કરતા, બ્લુપ્રિન્ટ મોકલો એમ ન કહેતા. બ્લુપ્રિન્ટ યુટ્યુબ પરથી મળી જશે અને યુટ્યુબ પરથી એની PDF તમને એપ્લિકેશનમાંથી મળી જાય. એટલે યુટ્યુબમાં વિડીયો ન જોવો હોય તો PDF તમારે એપ્લિકેશનમાંથી મળી જાય. બરાબર? હા, એમાંથી PDF માંથી લખી લેવાનું અને PDF ની પ્રિન્ટ કઢાવી લેવાની. ચાલો, સંસ્થાકીય સુધારા. આ પણ મોસ્ટ ટાઈમ સવાલ છે કે ખેડૂતોને એના સ્તરથી ઉપર આવી શકે એ માટે સંસ્થાકીય સુધારાઓ. પહેલું, સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને એક નવો નિયમ લાવ્યો, ખેડે તેની જમીન. તો આમાં મેં તમને ટોપર બેસમાં વાત કરી હતી કે ભાઈ પહેલાના સમયમાં શું થતું, જે નાના ખેડૂતો જે હતા, ખેડૂતો એ છે ને પોતાના પાકનું ઉત્પાદન કરવા માટે શાહુકાર પાસેથી, શાહુકાર એટલે ધનિક વ્યક્તિ પાસેથી દસ્તાવેજ, જમીનનો દસ્તાવેજ ગીરવે મૂકીને પૈસા લાવે. એને એમ છે કે હું પાક વાવીશ, વાવેતર થાય, વાવેતર બજારમાં વેચીશ, એમાંથી જે પૈસા મળે એનાથી હું આ શાહુકારને પૈસા ચૂકવી દઈશ. પણ કદાચ ક્યારેક કોઈક વર્ષ કેવું થાય કે અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ આવી, પાકનું ઉત્પાદન થાય જ નહીં અથવા તો બગડી જાય. તો એવી પરિસ્થિતિમાં શું થતું કે નાના ખેડૂતો જે હતા એ નાના ખેડૂતો શાહુકારને પૈસા આપી શકે નહીં. એટલે ગીરવે મૂકેલી વસ્તુઓ જે છે એ શાહુકાર શું કરતા? જમીનને હડપી લેતા હતા. એટલે જમીન હડપાઈ ન જાય એના માટે સરકારે જમીન ટોચ મર્યાદા કાયદો અમલમાં લાવી દીધો અને અસમાનતા દૂર કરી દીધી. શાહુકાર એટલે ધનિક વ્યક્તિઓ જે પૈસા ઉછીના આપે પણ આ સામે બીજી વસ્તુ રાખે. ધારો કે તમે એમ કે મારે ₹1,00,000 જરૂર છે તો તમારે 5 લાખની જમીનનો દસ્તાવેજ મૂકવો પડે ગીરવે. જો તમે ₹1,00,000 ન ભરો એટલે 5 લાખનો દસ્તાવેજ એનો થઈ જાય. વકીલ પાસેથી એનું આખું લખાણ રેડી જ હોય.
કપાસને નુકસાન થાય હિમથી. હા, રોડ મેપ લઈ આવીશ. તમને જે સમય અનુકૂળ હોય ને એ સમય વંચાય. સવારનો હોય તો સવારનો, સાંજનો હોય તો સાંજનો. ટૂંકમાં એકાંતમાં વાંચો એટલું વધારે યાદ રહે. ભાઈ તમે બધા એવા વાહિયાત સવાલ ન કરો કે આ કરીએ તો એટલે આ માર્ક આવે, આ માર્ક. એક છે ને, મને આવા સવાલ નથી ગમતા જરાય. સાહેબ આ કરીએ તો આટલા માર્ક. તમે મહેનત શરૂ કરજો, બધું આવવા મળશે માર્ક બાર્ક. તમે મહેનત શરૂ કરી દો, બધું કરવાનું રાખો. સર ઘણા એમ પૂછે, સર આઈએમપી બેચ ખાલી કરી નાખીએ તો અમારા 80 માંથી 80 માર્ક આવી જાય. પણ આઈએમપી બેચ કરવી તો પડે કે નહીં? આમ તમારે આરામ કરવો છે. દેखेंगे बाद में करेंगे, अभी तो बहुत दिन है. પછી છેલ્લે જાગશે, સર આઈએમપી આપો, બાકી છે બધું. તો તું પેલા 9 મહિના ક્યાં ગયો તો? ગગા, કિસાન ક્રેડિટ કાર્ડ. આ કિસાન ક્રેડિટ કાર્ડ આપીને સરકારે ખેડૂતોને સહાય પૂરી પાડી. કઈ? આર્થિક બોલે તો અપના નાણા વગરનો નાથિયો નાચે નાથાલા, ઢીંકા ચીકા. સરકારે બિયારણ, ખાતર અને જંતુનાશક દવા, સરકારે બિયારણ, ખાતર અને જંતુનાશક દવા ત્રણેય માટે સબસિડી આપી. એટલે બિયારણ લેવા માટે પણ સબસિડી આપી, ખાતર લેવા માટે પણ અને જંતુનાશક દવા માટે પણ સબસિડી. હવે સબસિડી એટલે સાપસીડી, ઓલું આમ સાપ આવે વચ્ચેથી એમ નીચે પડી, ઈ નહીં. રાહત એટલે સબસિડી, સાપસીડી નહીં. બંને વસ્તુ અલગ છે. ઓલી ગેમમાં આવે સાપસીડી અને આ સબસિડી. જોજો. હા, પ્રધાનમંત્રીએ પાક વીમા યોજના અંતર્ગત વીમાકીય રક્ષણ પૂરું પાડ્યું. વીમો એટલે ખબર ને કે અમુક પૈસા પેલા ભરેલા હોય અને તમારી પાક નુકસાન જાય તો તમને સરકાર વીમાના પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દે. વીમા ઘણા પ્રકારના હોય, આપણે પ્રોપર બેસમાં વાત થઈ ગઈ હતી. ગાડીનો હોય, મકાનનો હોય, બાઇકનો હોય, હેલ્થ ઇન્સ્યોરન્સ હોય, ફેમિલી ઇન્સ્યોરન્સ હોય, ઘણા પ્રકારના વીમા હોય. ફેક્ટરીનો હોય, મોલનો હોય. દુષ્કાળ કે વરસાદ સમયે સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડશે. દુષ્કાળ અથવા તો વરસાદ વધુ કારણે દુષ્કાળ એટલે વરસાદ પડે જ નહીં, અને અતિવૃષ્ટિ એટલે વરસાદ વધારે પડી જાય. તો અહીંયા બે ચિત્ર મૂકી દીધું. આમાં વરસાદ પડ્યો જ નથી, બંજર જમીન છે. આમાં વરસાદ પડી ગયો એટલે ગ્રીન હરી થઈ ગયું. એક જ ચિત્રમાં બંને આપી દીધું, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. ચલો, માર્કેટ યાર્ડ આપી દીધી. તો કે અહીંયા બજારમાં વસ્તુ તમે વેચી શકશો. અને હરાજી એટલે ઓક્શન કહેવાય. આઈપીએલ નું ઓક્શન થાય ને, લસિત મલિંગા 1.5 કરોડ, 2 કરોડ, 2.5 કરોડ, 3 કરોડ, 3 કરોડ એક વાર, 3 કરોડ બે વાર, 3 કરોડ 3 વાર. ટીન 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 ટીન. હાલો ભાઈ 3 કરોડ લાવો, હાલો ખાલી કરો જલ્દી. એ રીતે હરાજીની પ્રક્રિયા થાય. ખેડૂતોને પોષણક્ષમ આહાર ભાવ મળી રહે, એ માટે સહકારી મંડળીઓ. હવે સહકારી મંડળી એટલે દરેક ગામડાઓમાં સહકારી મંડળી હોય જ, જ્યાં ખેડૂતોને ખાતર, જંતુનાશક દવા અને ખેતીની લગતી વસ્તુઓ સસ્તા દરે, મફત નહીં, સસ્તા દરે મળી રહે છે. અને ધિરાણ મંડળીનો એક જ ઉદ્દેશ છે કે પોતાના ગામના ખેડૂતને બીજે વસ્તુ લેવા જવી ન પડે, અને બીજું ગામના ખેડૂતને નફા વગર સસ્તી એટલા માટે મળે, નફાની જે વસ્તુ જે સરકાર બાદ કરીને પછી વસ્તુઓ આપે છે. ગોદામો એટલે ગોડાઉન, શીતગૃહો એટલે કોલ્ડ સ્ટોરેજ, જ્યાં વસ્તુઓ ઠંડી રહે અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. એટલે કે આ રીતે બસ, ટ્રક, ટ્રેન, બરાબર ને? તમે ટ્રેનમાં જોયું હશે કે ઓલું શું કે કોલસા ભરેલી આખી જાય. પ્લેનમાં અત્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધી ગયું, ટ્રકમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલે આયાત નિકાસ, વસ્તુ જાય આવે.
3 સંસ્થાઓ આપી દીધી. ચાલો, હરિયાળી ક્રાંતિ, આ પણ આઈએમપી સવાલ કહી જ શકાય. રામ 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 રામ. 1960 ના દશકામાં, તો શોર્ટકટ યાદ કરો, દસકો 10 વર્ષ, સદી 100 વર્ષ. એમાં હરિયાળી ક્રાંતિ સર્જાઈ હતી, પણ અનાજની તીવ્ર અછત ઊભી થઈ, એટલે ઘટી ગયું અનાજ, જેના કારણે પરાવલંબી થઈ ગયા. તો પરાવલંબીની શોર્ટકટ આપી હતી કે સ્વાવલંબી, પરાવલંબી. આમલો ડાન્સ કરતા ને એમ જ યાદ રાખવાનું, સ્વાવલંબી, પરાવલંબી. મારી સાથે કરો, તમે પણ કરો, ભલે તમને કોઈ જોતું ન હોય. સ્વાવલંબી, પરાવલંબી, સ્વાવલંબી, પરાવલંબી. એની સામે જજુમતો હતો, એટલે દેશ આખો બિયારણની સુધારેલી જાત અને રાસાયણિક ખાતર સામે दोस्तों 1947 में जब देश आजाद हुआ तो उस वक्त देश की 75% पॉपुलेशन एग्रीकल्चर पर डिपेंडेंट थी, लेकिन पुरानी टेक्नोलॉजी और खराब इंफ्रास्ट्रक्चर की वजह से देश में एग्रीकल्चर प्रोडक्शन ना के बराबर ही था। आजादी से ठीक पहले साल 1943 में देश ने आज तक की सबसे बड़ी भूखमरी देखी, जिसमें ईस्ट इंडिया में लगभग 40 लाख लोग भूखमरी से मरे, जिसका नाम था बंगाल फेमाइन। जिस वजह से देश के आजाद होते ही सरकार ने 20 सालों तक एग्रीकल्चर को बढ़ावा तो दिया, लेकिन टेक्नोलॉजी और प्रोडक्टिविटी पर फोकस नहीं कर पाई। वहीं दूसरी तरफ देश की आबादी फूड प्रोडक्शन के मुकाबले तेजी से बढ़ रही थी, जिस वजह से सरकार को समझ आने लगा था कि इमीडिएट एक्शन लेना पड़ेगा ताकि देश में फूड प्रोडक्शन बढ़ाया जा सके। जिसके बाद सरकार ने साल 1967 से लेकर 1978 के बीच ग्रीन रेवोल्यूशन की शुरुआत की। ग्रीन रेवोल्यूशन ने इरिगेशन फैसिलिटीज को बढ़ावा देने के साथ साथ फर्टिलाइजर्स, पेस्टिसाइड्स और हाई यील्डिंग सीड्स का यूज करके क्रॉप प्रोडक्शन को कई गुना इंक्रीज कर दिया। બરોબર. હરિયાળી ક્રાંતિથી દેશના ખેડૂતોને અનેક પ્રકારની સહાયો મળી, કીટનાશક, જંતુનાશક દવાઓનું ઉપાર્જન મળી, સાથે ઘઉં અને ડાંગરના પાકમાં વધુ પ્રમાણ ઉત્પાદનમાં વધારો થયો. દુષ્કાળ અને અનુભવતા સમયમાં આપણી પાસે બફર સ્ટોક છે, એટલે આપણે સરળતાથી એનો ઉપયોગ કરશું. ટૂંકમાં મારી પાસે 10 વસ્તુ એક્સ્ટ્રા હોય, 10 લીટર પાણી ભરેલું મારી પાસે એક પીપ ભરેલું જ હોય. ધારો કે અચાનક મોટર બળી જાય, પાણી ઘરમાં આવે જ નહીં, તો હવારમાં ઉપાધિ થાય ને. તો 10 લીટરનું પાણી ભરેલું હશે સ્પેરમાં, તો એ પાણીથી હું મારું એક દિવસનો ઉપયોગ તો કરી શકીશ. એમ હરિયાળી ક્રાંતિ એમ કે છે કે સ્ટોકમાં, સ્પેરમાં આપણી પાસે માલ સામાન અનાજ હશે, તો કદાચ અનાજની અછત થાય તો એ જે વધેલો જે એક્સ્ટ્રા જે હશે સામાન, એક્સ્ટ્રા અનાજ, એ આપણા ઉપયોગમાં આવી શકશે. તેથી દેશ હવે સ્વાવલંબન એટલે જાતે તૈયાર કરશે, જાતે જ મેન્યુફેક્ચરિંગ કરશે અને જાતે જ એનો ઉપયોગ કરશે. રોકડિયા પાકનું વાવેતર ઘટશે અને ઉન્નત ટેકનોલોજીને કારણે બીજી હરિયાળી ક્રાંતિ માટે આપણે તૈયાર થવું પડશે. આ એક બીજો પ્રશ્ન પૂછાય છે, અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો. બધા મુદ્દા લખી નાખવાના, ક્લાસ પીડીએફમાં આવી જશે. નોટબુકમાં લખી લેજો, બુકમાં એક વખત લખવાનું છે તમારે આ પ્રશ્ન. ડીપીપીમાં પ્રશ્ન નહીં આવે. વેદિકા ભાવેશભાઈ, ઓકે, આ વેદિકા ભાવેશભાઈનો મને સ્ક્રીનશોટ મોકલજો. હજી હાય ને બાય જ કરવું છે ને. 3 ગુણમાં પ્રશ્ન પૂછી શકાશે. આ નીચેનું ચિત્ર જોઈને જવાબ આપો. પાકને અનુકૂળ જમીન, તો કે લો ઢોળાવવાળી અને લો તત્વવાળી, આવો પ્રશ્ન પૂછી શકાય છે. બીજું, તાપમાને વરસાદ, તો કે 20 થી 30 સેલ્સિયસ અને મુખ્ય ઉત્પાદક રાજ્યો. ચા માટે અસમની બધા લખી નાખવાના. હવે વાત કરીએ આપણે ચાલો પોલ લઈ લઈએ. પહેલો પ્રશ્ન, ત્રણસો ને 64 વિદ્યાર્થીઓનો સાચો જવાબ છે
રેડી? ચોમાસાના થતા પાકને શું કહેવાય છે? વાહ, ચંદ્રાણી જય વિપુલભાઈ, એનો સૌથી ફાસ્ટ આન્સર છે. ચલો નેક્સ્ટ કેસ, આનો જવાબ આવશે ખરીફ પાક. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહે છે? ઓકે, 493 ક્વેશ્ચન, એમાં સૌથી ઉપર છે ઈ જ છે ચંદ્રાણી જય વિપુલભાઈ. વેરી ગુડ બેટા. કયું રાજ્ય કોફીના ઉત્પાદનમાં મોખરે? મોખરે એટલે આગળ પડતું છે કોફીમાં. શું જવાબ આવે? યસ, સી કર્ણાટક, એનો સાચો આન્સર. આને યાદ રાખો શોર્ટકટ, ક કોફી કર્ણાટક યાદ રાખજો. ચા અસમ, ચ અને ક કોફી કર્ણાટક, ક મોખરે એટલે આગળ પડતું, બરાબર, અને ચ બરાબર, ચા અસમ. ચલો આમાં કોણ છે? પરમાર સ્વરિત ભરતભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે? ગુજરાતનો પ્રદેશ કીધો. यस, सी भाल प्रदेश, एनो साचो आंसर. देखते हैं कौन आगे है. पटेल प्रांसी वसंत भाई. यस इज द राइट आंसर, बी डांगर. ઓકે, આ એનો સાચો આન્સર છે. 162 જણાનો સાચો હતો. ચાલો, તો 4 માં ઓલરેડી પરમાર સ્વરિત ભરતભાઈ 404 ગુણ સાથે હાઈએસ્ટ રેન્ક પર છે. ઓમજાની સેકન્ડ અને પછીના વ્યક્તિઓ. ચાલો, તો તમે પણ તૈયારી કરી શકો છો. પરમાર સ્વરિત ભરતભાઈ 404 સાથે ફર્સ્ટ પ્રાઇઝ. કોંગ્રેચ્યુલેશન સ્વરિત. ચાલો, ચલો અહીંયા સાથે આપણે અહીંયા લેક્ચરને આપીએ છીએ વિરામ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. રામ રામ રામ. ક્લાસ પીડીએફ પણ આવી જશે, આ ચેપ્ટરની શોર્ટ્સ નોટ પણ આવી જશે, અને આ ચેપ્ટરનું કોષ્ટક પણ આવી જશે. બધું આવી જશે.